ખેડૂતોની માંગ પૂરી કરો, ખેડૂતોની માંગ પૂરી કરો। જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। વિકાસ જરૂરી છે પણ કોના ભોગે? બનાસકાંઠા જિલ્લાના ચંડીસરથી કુચાવાડા સ્ટેટ હાઈવે પ્રોજેક્ટ હવે સરકાર અને ખેડૂતો વચ્ચે વિવાદનું મોટું કેન્દ્ર બન્યો છે। આ ફોરલેન હાઈવેની કામગીરી સામે 16 ગામના ખેડૂતોએ એક સુરે વિરોધનો શંખનાદ ફૂંક્યો છે। જોઈએ ખાસ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। બનાસકાંઠા જિલ્લાના ચંડીસરથી કુચાવાડા સ્ટેટ હાઈવે પ્રોજેક્ટ હવે સરકાર અને ખેડૂતો વચ્ચે વિવાદનું કેન્દ્ર બન્યો છે। તા ફોરલેન હાઈવેની કામગીરી માટે 16 ગામના ખેડૂતોએ વિરોધનો શંખનાદ ફૂંક્યો છે। તો પોતાની કિંમતી જમીનો અને આ સાથે જ ઘર છીનવાઈ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી અને જમીન સંપાદનની પ્રક્રિયા રદ કરવા માંગ કરી છે। તો ખેડૂતોનો આરોપ છે કે જરૂરિયાત કરતાં વધુ જમીન પચાવી પાડવાનું આયોજન થયું છે અને વળતર પણ વર્ષો જૂની જંત્રીના ભાવે આપીને તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે। જો કે સરકાર નમતું નહીં જોખે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। તો ખેડૂતોએ વધુમાં આક્ષેપ કરતા કહ્યું છે કે કામગીરી ફોરલેન હાઈવેની કરવાની હોવા છતાં સરકાર દ્વારા 6 લેન માટેની જમીન કેમ સંપાદન કરવામાં આવી રહી છે? આ એક મોટો સવાલ છે। તો ખેડૂતોએ કહ્યું કે અમે પેઢીઓથી આ જમીન પર ખેતી કરીએ છીએ, અમારું ગુજરાન ચલાવીએ છીએ અને સરકાર ફોરલેનના નામે 6 લેનની જમીન દબાવવા માંગે છે। તો જમીન સંપાદનની આંધળી દોટપાડ ઘણી જગ્યાએ નાના અને મધ્યમ વર્ગના ખેડૂતો સંપૂર્ણપણે જમીન વિહોણા અને બેઘર બની જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। તો બજાર ભાવ આસમાને છે છતાં સરકાર જૂની જંત્રીના આધારે વળતર નક્કી કરી રહી છે। તો ખેડૂતોની મજાક ઉડાવવા સમાન છે તેવું ખેડૂતોનું કહેવું છે। તો આ સાથે જ વધુમાં ખેડૂતોએ કહ્યું કે જૂની જંત્રીના નજીવા ભાવે વળતર આપીને સરકાર ખેડૂતોને પાયમાલ કરવા બેઠી હોય તેવા ઘાટ સર્જાયા છે। તો ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે જમીન સંપાદન માટે તેમને યોગ્ય અને હાલના બજાર ભાવ મુજબ વળતર મળવું જોઈએ। આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર મારી રજૂઆત એ છે કે ચંડીસરથી માંડી અને કુચાવાડા સુધી જે બે સાઈડની જે રોડ થાય છે એના માટે જે ખેડૂતોની જમીન છે ને હાલ મોટે પાયે બહુ કપાય છે। અમારો ખેડૂતોનો એ જ વિષય છે કે જેટલી રોડમાં ઉપયોગ થાય એટલી કાપો, બાપીની જગ્યા એમને એમ રાખો। બીજા નંબરમાં જ્યારે ચંડીસરથી કુચાવાડા સુધી લગભગ 15 થી 20 તો મકાન રોડ માથે આવે છે, એ ખેડૂતોના કપાય છે। નાનો ખેડૂત ખાલી 2.5 વીઘાવાળો છે, એ ખેડૂત ખાતામાંથી નીકળી જાય છે। એટલે અમારી સરકાર હાથે એટલી રચના છે કે સાહેબ ઓછામાં ઓછી જગ્યા કાપો, તમારો ઉપયોગ આપી લો, બાકીની જગ્યા હમણાં મત કાપો। અને બીજા નંબરમાં જ્યારે જંત્રી જ્યારે સિટીની બાજુ જે દોતીવાડા છે એની બાજુ જંત્રીમાં એની જગ્યાએ કુચાવાડા બાજુ જંત્રીમાં 70 રૂપિયા છે। લગભગ 2011માં એ ટાઈમે જ્યારે કર્યો હતો, આ સાલ હવે જંત્રી હાવ ઓછી છે। અમારા ધારામોરે જંત્રીમાં વધારો થવો જોઈએ, એ અમારી ખેડૂતની માગ છે। રોજ દોતીવાડાના તમામ ખેડૂતો અને જે ચંડીસરથી કુચાવાડા સુધી જે સરકારશ્રીએ જે 6 લાઇનનું સંપાદન કર્યું છે અને 4 લાઇનનો રોડ મંજૂર કર્યો છે, એની અંદર અમે ચંડીસરથી કુચાવાડા સુધીના તમામ ખેડૂતો અને તમામ ગ્રાહકો પણ હાજર રહ્યા છે અને આજ સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે। એની અંદર અમારી માંગ ખેડૂતોની એટલી છે કે 6 લાઇનનું સંપાદન કર્યું છે તો 4 લાઇન જો કરવા માંગતી હોય તો 4 લાઇનનું જ જમીન કપાત થાય। અને વત્તા બીજું કે જે આજની જંત્રી પ્રમાણે જે સરકાર અમને ભાવ આપવા માગે છે એ અમને માન્ય નથી ખેડૂતોને। વત્તા કે જે શહેરી વિસ્તારનો આજ અમારો ચંડીસરથી કુચાવાડા સુધીનો હાઈવેનો મોટામાં મોટો ભાવ છે, જ્યારે 2-2 કરોડની જગ્યાએ 1-1 વીઘાની જગ્યાઓ બોલે છે। તો આ સરકાર જો આ રીતે જંત્રી ભાવ આપશે તો અમને કોઈ ખેડૂતોને માન્ય નથી અને અમે પૂર્વ આંદોલન ઉપર ઉતરીશું। ચંડીસરથી કુચાવાડાના ખેડૂતોની લગભગ 700 સર્વે નંબરો 6 લેન રોડ માટે સંપાદનના જાહેરનામા પડેલા છે, જે જાહેરનામામાં 6 લેન કપાતના હેતુથી કપાત કરી લગભગ સેન્ટરથી 30 મીટર કાપી રહ્યા છે। વાસ્તવમાં અત્યારે 4 લેન બનાવવાનું છે। 4 લેન બનાવવા માટેની હાલમાં જગ્યા અવેલેબલ છે, તો એ જગ્યા ઉપર જ રોડ બને અને બાકીની જે ખેડૂતોની જમીન કપાત કરી રહ્યા છે તો એ કપાત કરવાનું અત્યારે બંધ રાખે। જ્યારે બી 6 લેન કરવો છે ત્યારે ખેડૂતો જમીનો આપવા તૈયાર છે। હાલમાં આ રોડ ઉપર ખરેખર ખૂબ જ ઔદ્યોગિક અને વાણિજ્ય વિકાસ થયેલો છે। વીઘાના 2-2 કરોડ રૂપિયાના ભાવે પણ જમીન કોઈ વેચવાલ નથી। તો સરકારને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવેલા છીએ કે ભાઈ અમારી આટલી મોંઘી જમીનો સંપાદન ના કરે અને સોના જેવી જમીનો અમને એમને એમ રહેવા દે। એના માટે અમે આજ રોજ દાંતીવાડા
તાલુકા પંચાયતે બી આપી છે, મામલતદાર કચેરી બી આપી છે, ધારાસભ્યની રજૂઆત કરેલી છે અને આજે કલેક્ટરશ્રીને બી રજૂઆત કરી છે અને મુખ્યમંત્રી જોડે બી અમે રજૂઆત કરવા જવાના છીએ. આ જમીનો અમે કોઈ પણ ભોગે સંપાદન કરવા દેવાના નથી. તો આ રજૂઆત તમે મીડિયા સમક્ષ રજૂ કરીએ છીએ તો તમામ મીડિયામાં આ અમારો રજૂઆત જવી જોઈએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.